હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો મસ્ત સવાર પડી ગઈ છે. સવારના વાગ્યા છે 5:30 અને અમે લોકો આજે જઈએ છીએ ફરવા માટે, સ્નો જોવા માટે. અહીંયાથી 4 કલાક જેવો રસ્તો છે, તો એવી રીતના જઈએ છીએ. આમ જોજો, એ ગમે ત્યારે આડું પડે. એ કાંગારું જુઓ. રસ્તામાં ગમે ત્યારે પડે. જો અહીંયા પેટ્રોલ પંપે ઊભા છે. હજી તો 3.5 કલાકનો રસ્તો છે અને સવારમાં 5:30 વાગ્યામાં નીકળી ગયા છે. કેટલા દિવસથી સ્નોની રાહ જોતા હતા અમે લોકો કે સ્નો પડે તો જઈએ, કારણ કે અહીંયા સ્પેશિયલ આ સ્નોમાં, કારણ કે ઓસ્ટ્રેલિયામાં બધી જગ્યાએ બરફ નથી પડતો, તો અમુક જગ્યાએ આ માઉન્ટમાં હોય ને, માઉન્ટેન્સ, એમાં પડે છે. તો માઉન્ટ બુલર કરીને એક જગ્યા છે, બહુ મસ્ત જગ્યા છે. તો બસ જો ત્યાં જવાના છે. જો આદિત્ય આવી ગયો છે અને રામ પેટ્રોલ ભરાવે છે. તો અમે 3 જણા છીએ આજે ટ્રીપમાં. તો ઈચ્છા ઘણી હતી, ઘણા દિવસથી પણ સ્નોની રાહ જોતા હતા. ગયા વીકેન્ડમાં પણ હતો, પણ ઓછો હતો. તો હવે પછી મેં કીધું પાછા વીકેન્ડમાં જઈએ ને બહુ ઓછો થઈ જાય તો શું કરું, એટલા માટે એવું બધું ચાલે છે. અને અત્યારે બહાર ફૂલ ઠંડી છે. જો તમને કાચમાં આમ ખબર પડતી હશે, ફૂલ ઠંડી છે બહાર. મેં કાચમાં ફોન દેને આપું, આલે મારા લેતા જાવ. ના ઈ લાવ ને. તો પાછી આવી ગઈ છું. જો આ લોકો કંઈક ને ખાવા પીવાનું એમાં એવું થયું કે અમારું છે ને એન્ડ ટાઈમે પ્લાન બન્યો હતો. જો કે પ્લાન રેડી હતો, ગયા લગભગ 2-3 દિવસ પહેલાંનો જ રેડી હતો, પણ આમ તૈયારી કરવાનો ટાઈમ જ નહીં મળ્યો, કારણ કે જોબ હતી, મારી કોલેજ હતી, મારી યુનિ હતી, બધું જવાનું હતું, તો એના લીધે ટાઈમ જ નહોતો મળ્યો. તો એવું બધું ચાલતું હતું. તો ખાવા પીવાનું તો બહુ લીધું નથી. અહીંયા એક જણા પાસે ગેસ પણ હતો, એ બી લેવાનો હતો, પણ એનો પણ મેળ ના આવ્યો. પણ હવે વાંધો નહીં, જે છે એમાં ચલાવી લઈશું, કારણ કે પછી સ્નો નહીં પડે તો તમને મજા શું આવે. ત્યાં અત્યારે તો તમે બધાની પ્રાઇસ જો એટલી હાઈ જતી રહી છે ને, બિકોઝ સ્નો આવ્યો છે. અને માઉન્ટ બુલર બહુ જ મસ્ત જગ્યા છે, બહુ મસ્ત. હું તમને બતાવીશ, બન્યા રહેજો વ્લોગમાં મારી સાથે. અને આ આખી ટ્રીપનું કઈ રીતના જવાનું, શું કરવાનું, એ પણ હું તમને કહીશ, કે જે લોકોને કદાચ જવું હોય, કારણ કે હમણાં આ સ્નોમાં જ, આ વિન્ટરમાં જ જવાય ત્યાં, તો એ લોકો પણ પ્લાન કરી શકે. ઓકે, ફોટો રહી ગયો યાર. સોરામ કઈ બાજુ? આદિત્ય વિડીયો બનાવતો હતો હમણાં. મોર્નિંગ જ છે, સવારનો. તો થઈ ગયા 7 વાગી. બાકી નીકળ્યા તો અમે ક્યારના છે. વચ્ચે એક સ્ટોપ છે, 1.5 કલાકની તો મોર્નિંગ જ છે, હજી મોર્નિંગ જ છે.
છે reduce speed now. તો એ લોલો છે આમાં રસ્તા તો જો આખું સ્નેક ટાઈપ રસ્તો છે ને અમે લોકો જઈએ છે. ફાઇનલી 1-1.5 કલાક પછી એક ગામ જેવું આવ્યું છે મસ્ત પણ જો યુકે ની વાઇબ્સ આવે છે. હા જો મસ્ત ફોરેન રિયલ ફોરેન જેવું લાગે છે. બહુ મસ્ત છે આ ગામ. આજે આખું અલગ જ એટલી વારમાં આવ્યું. જબરજસ્ત વ્યૂ આવી ગયો છે અચાનક જ અંધારામાંથી અજવાળામાં. શું આદિત્ય પાછો ડાયલોગ બોલતો? યુ ઓન્લી લીવ વન્સ. તો જોજે પાછળ આવ્યા છે તો કરી જ લઈએ નહીં બધું. તો અહીંયા છે ને જો આપણે આ માન્સફિલ્ડ આવ્યા છે અમે રસ્તામાં. તો અહીંયાથી આપણે છે ને આ જે બી એક્ટિવિટી કરવી હોય ને તો તેનું તમારે સામાન લેવાનો હોય. બધું રેન્ટ ઉપર મળે તમને. જો લોકો નાસ્તો પાણી કરે છે. સૂરજ આવ્યો છે મસ્ત. અને જો આમ તમે કરીએ ને તો ધુમાડો આ નીકળે છે. તો એવી રીતના એટલી ઠંડી છે અત્યારે તો આપણે બધો થોડો સામાન થોડોક લઈ લઈએ. બધી એક્ટિવિટી કરવી છે તો જો એવી રીતના ચાલે છે. બતાવીશ તમને હું હમણાં. આ વ્હીલ ચેન તો કમ્પલસરી લેવી જ પડે. આ ક્લોથ્સ આપણે લેવા પડે. વોકિંગ બૂટ્સ બધું તમારે લેવું જ પડે. જો આમાં આવી રીતના નાખવાનું છે. આવી ગયું આમાં બધું. હવે આખું આવી રીતના અકાઉન્ટ બનાવવાનું છે બધાનું પર્સનલ પોતપોતાના નામનું. ને પછી આમાં બધી ડિટેલ્સ નાખવાની છે. આ રીતે માઉન્ટ બુલરનો મેપ. શું ટૂંક સમયમાં આપણે સ્કીઇંગ કરીશું. આ કરવાનું છે આપણે. હમણાં જઈએ જ છીએ બસ. સામાન લેવાનો છે. માઉન્ટ બુલર બહુ મસ્ત છે ને. જો આ અમારા પાસ આવી ગયા છે ત્યાંના ઉપરના. પછી ટિકિટ્સ આવશે. જેકેટ અને પેન્ટ અહીંયાથી આવ્યું છે.
So your હવે આદિત્યનો તો તારી સાઈઝ જોઈ લેજો. હા અહીંયા હવે ટ્રાય કરે છે. આદિત્ય પહેરીને તૈયાર થઈ ગયો છે. હવે નીચે પેન્ટ બાકી છે પહેરવાનું. હા શૂઝ કાઢવા પડશે. જો હવે ત્યાં શૂઝ આપણે ટ્રાય કરવા જવાનું. રામભાઈ આવે એના પછી ટ્રાય કરીએ. હા જો આવી રીતના છે બધું. તો આપણે જેકેટ અને પેન્ટ અલગ લેવાનું, પછી એના શૂઝ પેલું સ્કી કહેવાય એ અલગ. તો આવી રીતના બધું અલગ અલગ આપણે લઈએ, પછી બધું ભેગું કરીને પહેરવાનું, પછી તે એક્ટિવિટી કરવાની. તો આવી રીતના છે. put it to the back there. ચેન્જ So કરવાના છે હવે. and then stand up straight. Skiing or snowboarding? Skis or જોવા એના શૂઝ છે. All right. I will have you put your right foot in that one here. So this one here. There you go. So ski boots are not made to be super comfortable, but they are made to keep you in your skis. So whenever you put them on, you want to make sure you pull your pants outside and then get this part here up against your leg like that. Once you've done that, you start buckling from the bottom to the top. So here's the bottom. And where at? જો અહીંયા બેન્ચ પર ચડીને બેઠા છે બધું લેવા માટે. આદિત્ય આખો બ્લેકમાં છે, બધું બ્લેકમાં જ છે. ઓપ્સ. જો રામ સ્પેસમાં જતા હોય ને એવું લાગે છે. ચલાય છે. well, they can come out when you, especially when you fall. The reason your boots want to get forward down, put them there. Okay. Yeah. Oh, it's meant to be, mate. The deal seems already on the fly. Yes, that is all their stuff. Yeah. What was your name? થેન્ક યુ. જો બધો સામાન લઈ લીધો છે અને હવે અહીંયાથી 1-1.5 કલાકનો રસ્તો અહીંયાથી છે. ઓલરેડી 9:15 વાગી ગયા છે બધું લેવામાં ને કરવામાં. તો અત્યારે એવું બધું ચાલે છે. હજી બધો સામાન અંદર મૂકીએ છે અને હવે અહીંયાથી જવાનું છે માઉન્ટ બુલર. તો આ બધાની જ કોસ્ટિંગ બહુ હાઈ આવી છે. તો એટલે માઉન્ટ બુલર જવું થોડુંક તમને એક્સપેન્સિવ પડી શકે. તો જો આવી રીતના છે અત્યારે. થોડોક ચા નાસ્તો, ચા અમે લઈને આવ્યા છે તો થોડોક ચા નાસ્તો કરીશું હમણાં, કારણ કે અહીંયા વેધર બહુ જ મસ્ત છે. એકદમ ઠંડી છે અને એકદમ મસ્ત વેધર છે. તો એવું ચાલે છે અત્યારે. પ્રોપર એના કપડામાં આવી ગયો છે, એના શૂઝ, એનું હેલ્મેટ. આજે તો એક હેલ્મેટ તો તે પહેર્યું છે, તે બે લીધા. મારું તો આવ્યું અંદર, મારું તો આવ્યું રેડ. મારું છે તમારું તો મારું કે હા ડન છે તમારું છે. કાંઈ તો પહેર્યું તો મારું. અમે જો આમાં ચા ભરીને લઈ આવ્યા હતા, એવો ને એવો ગરમ છે ચા ને નાસ્તો પણ છે અમારી પાસે, પણ બહુ ટાઈટ છે બધું. જાજો સામાન સામાન વધારે થઈ ગયો છે એવું છે. જો આપણે છે ને આવી રીતના કારના ટાયરમાં ચેન નખાવાની છે, તો એના માટે અલગથી લાઈનમાં ઊભા છે. જુઓ આપણી ગાડીનો વારો આવે એટલે બતાવીશ. જો અહીંયા છે ને આપણે જે કાર હોય ને એનીમાં ચેઇન પહેરાવવાની હોય, મતલબ એના જે ટાયર હોય ને તે, કારણ કે અહીંયા ઉપર સ્નો બહુ હોય તો એના લીધે આવી રીતના કરવાનું છે કંઈક. હવે એ લોકો પહેરાવશે. જો બધી કાર અહીંયા ઊભી રાખી દીધી છે, ચેઇન આપશે તમને એવું છે. મસ્ત રસ્તાઓ છે. હજી અહીંયાથી કેટલું બતાવે છે, 51 મિનિટ બતાવે છે. અમે 11 વાગે પહોંચશું. ત્યાં બહુ વધારે ટાઈમ બગડી ગયો.
કી ઓલા સોરી ટાયર ચેન્જમાં વાર ના પેલામાં બી આપણે લાંબી પેલામાં પણ આમ લાઈનો ને બધું લાંબી હતું તો થોડુંક વધારે વાર લઈ ગઈ બાકી અત્યારે તો અમારે ક્યાંનું પહોંચી જવાનું બટ ઇટ્સ ઓકે પહેલી વાર જતા હોય એટલે કંઈ ખબર ના હોય ચાલે છે એવું બધું તો ગાયો હતી હવાનો અવાજ અલગ આવે જોરદાર તો જબરજસ્ત વ્યૂ છે બધું ફોનમાં કવર નથી થતું સ્નો દેખાય જો થોડો હા દેખાણો ઠીક છે એ સાઈડમાં જો તો મસ્ત ઘેટાઓ છે કે આઈ ડોન્ટ નો ઘેટા જ છે જો તો બહુ જ બ્યુટીફુલ છે આ બધું સીધો રસ્તો પહાડ એની પાછળ ઓલો સ્નો માઉન્ટેન This really good. જો અહીંયા બધાના ઘર છે ખાવાનું બેસ્ટ આમાં બાકી તમે રહેવાની કેટલી મજા આવતી હશે જો આ બધા અહીંયા રહે છે આવી રીતના હિલમાં વેરાયટીઝ છે બીજા તો ઓલવેઝ આંખને નહીં પૂગે કેમેરો ગમે એટલો સારો બનાવી લે નહીં તો જો ઘર ચાલે વિખાઈ ગયું છે સાઈડમાંથી સારું હતું હોય જ કામમાં કેમ પાણી જાય હોય મસ્ત ગાડી પાણી કોઈ જાય તમે આગળથી ધ્યાન આપો વાંધો નહીં હવે અહીંયાથી શું કરવાનું છે આ જો એન્ટ્રી પાસ આપવાનો છે આપણે અમારી પાસે ઓનલાઈન અમે બુક કરાવી દીધો તો જો અહીંયાથી એની એન્ટ્રી થાય છે માઉન્ટ બુલરની અને માઉન્ટ સ્ટર્લિંગ પણ છે પણ અમે માઉન્ટ બુલર જઈએ છીએ માઉન્ટ સ્ટર્લિંગ પહેલા આવશે અહીંયાથી 10 કિલોમીટર છે એ થોડું સાઈડમાં રહી જાય અહીંયા જો સાઈડમાં મસ્ત પાણી જાય છે ઝરણા જેવું મસ્ત જો અહીંયા આપણે બતાવવાનું આયા થેન્ક યુ તો આપણા કારના નંબર ઉપરથી જ એ લોકોએ લઈ લીધું છે એવી રીતના થયું મને લાગે ત્યાં સુધી કારણ કે બીકોઝ એને ડાયરેક્ટ નામ જ બોલ્યો રામ એટલે તો નામ જેના કાર જેના નામ પર રજીસ્ટર હોય ને એનું થઈ ગયું જુઓ Have you been up before? never, yeah. Okay, you got wheel chains? Yeah, we go in the You back. won't be putting them on, but that's good, you got them. Okay. Just pop on your dash. Okay, 20 yeah. minutes to the day car park. They'll show you where to park. Yeah. Jump on a bus to the top. It's Okay. only a couple of minutes. Have a lovely day. Thank you. એ કેમ 20 minutes to the car park. અચ્છા ઓકે મને તેમ કે 20 મિનિટ્સની જ હા કાચ ખોલીએ તો ખબર પડે બહુ ઠંડી છે જો પોલીસ પણ છે અહીંયા અત્યારે કેમ જવાનું સીધું અરે જો એક બાજુ છે ખાઈ અમે જઈએ છીએ બીજી સાઈડ અમે જઈએ છીએ બીજી બાજુ આ બાજુ કઈ નથી એટલે અમે ચડીએ છીએ પહાડ હવે જો જોવો કોઈ સેફટી સાઈડમાં છે નહીં કઈ જ નથી સાઈડમાં અમે પૈડા જઈએ છે ડ્રાઈવર ઉપર છે હે ને and I am the driver. Is everything okay, Ram? Everything is under control. Don't worry. તો વાંધો નહીં. Aye, aye, Captain. અહીંથી જો આદિત્યને દેખાય જોઈ લો તમે ઓલ બ્લેક પહેરીને બેહી ગયો છે અને આ અહીંયા બાજુ દેખાય છે ઓ માય ગોડ
ખાઈ વધારે જ ઊંડી છે. ખાય થતા તો ખાય હોય પણ 30-40 ખાય ભેરી કરી ત્યારે એક બહુ ઊંડું છે બાપરે. કોઈ બેરિયર કે કઈ છે જ કઈ નહીં છે જ side નહીં, પર. થોડું. જો ઝાડ પણ પેરેલલ ઉગ્યા છે હા. એંગલ Yeah, true. ભાઈ મેં કીધું મેં ફોન તો લેવા દે સ્નો, ફાઇનલી સ્નો. કિલોમીટર અમે ઊંચા જવાના. સ્નો જોવા માટે જે આવ્યા છે ફાઇનલી જોવા મળી રહ્યો છે. વન ડ્રાઇવિંગ માં ધ્યાન દેવા. That's too risky. હા, બહુ રિસ્કી છે રોડ, બહુ એટલે બહુ કારણ કે આજુબાજુમાં પાછું કઈ છે પણ નહીં, એટલે થોડુંક રિસ્કી વધારે છે. આ બાજુ જો પથરાઈ ગયો. ભલે જરાક જરાક બરફ છે પણ બહુ મસ્ત બરફ છે. હજી તો 5 કિલોમીટર છે, 4 કિલોમીટર છે. Up. તમને ખબર રામભાઈ આ રોડ હિટેડ હોય છે પાર્ટ 2 જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બહુ જલ્દીથી પાર્ટ 2 મૂકીશ હમણાં હું. થેન્ક યુ.